હાલ તહેવારોની સિઝનમાં તમામ દુકાનદારો ચોકી જજો, કેમ કે સિટીમાં બુકાનીધારી મહિલા ચોર ગેંગ એક્ટિવ થઈ છે। તહેવારોની મોસમ વચ્ચે સુરતના ચૌટા બજારમાં બુકાનીધારી મહિલા ચોર ગેંગને આતંકી યથાવત જોવા મળ્યો। ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે। સુરતના ચૌટા બજારમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને ગ્રાહકોના સ્વાંગમાં આવતા ચોરોએ ચૌટા પુલના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે। ચૌટા પુલના એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બુરકામાં આવેલી બે મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવી જ્વેલરીની ચોરી કરી હોવાનો સીસીટીવી સામે આવ્યા છે। સુરતના ચૌટા પુલમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો જોવા મળી રહ્યો છે। ત્યાં ચોર ટોળકી લાભ ઉઠાવી રહી છે। ગ્રાહકોના સ્વાંગમાં આવતી ચોર મહિલા ટોળકીએ ચૌટા પુલના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે। બુકાનીધારી મહિલાઓ ચોર ગેંગ ચૌટા પુલમાં સક્રિય થઈ છે। ચૌટા પુલની એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બુરખામાં આવેલી બે મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવી જ્વેલરીની ચોરી કરી હોવાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। આ ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી। ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે બુરખાધારી મહિલાઓ દુકાનમાં પ્રવેશે છે અને લાંબા સમય સુધી દુકાનમાં રહ્યા બાદ આ બે પૈકી એક મહિલા દુકાનદારની નજર ચૂકવી જ્વેલરીનું એક આખું બોક્સ પહેલાથી દૂર ખેંચી લે છે અને ચોરી કરતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે અઠવાલાઇન્સ પોલીસે તપાસ શરૂ કરી છે। હવે જોવું એ રહ્યું છે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરશે અને આ બુરખાધારી મહિલાઓ કોણ છે જે મહિલા ચોર ગેંગ બુરખાનીધારી બનીને ચૌટાપુરમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।